શરૂઆત હું પહેલાં સ્ટેજ પરફોર્મ કરતો નાના મોટા, પછી હું અમદાવાદમાં રિક્ષા ચલાવતો એસજી આવે, તો મારા ઘણા બધા મિત્રો છે અને બધાને ખબર હતી કે આ ગાય છે એમ, નાના મોટા પ્રોગ્રામ કરતો. તો પછી બધા કે ભાઈ તું સારું ગાઈ શકે છે તો આ લાઈનમાં મહેનત કરતો. મારા મિત્ર છે ભરતભાઈ હેબતપુરના, એમને કેસેટ બનાવી. ત્યારે સીડીનો જમાનો હતો, એ ટાઈમે યુટ્યુબ કે સોશિયલ મીડિયા આટલું નહોતું એમ. તો કેસેટ બનાવી પહેલી ઠાકર કરે ઠીક, પછી થોડા દિવસ ગયા, એકાદ વર્ષ પછી યુટ્યુબ આવ્યું. અને મતલબ યુટ્યુબ તો હતું જ તે, પણ આટલું બધું પ્રચલિત નહોતું. તો પછી યુટ્યુબમાં મારી પહેલી કેસેટ આવી ડીજે દ્વારકાવાળો, 5 સ્ટાર કાનુડો, પછી વાવાઝોડું આવે, જિંદગી જલસાથી જેવી. અને એ બધી કેસેટો ધીમે ધીમે ચાલવા લાગી. અને પછી મને એમ દેખાયું કે ભાઈ આ લાઈનમાં આપણને સફળતા ધીમે ધીમે મળી રહી છે, તો હું આ લાઈનમાં જ મહેનત કરું. એટલે તમારી જે કેસેટોના ટાઇટલ્સ તમે હમણાં બોલ્યા, એમાં કૃષ્ણ ભગવાનની જે ભક્તિની વાત છે કે ઠાકર છે, કાનુડો છે, એની વધારે વાત છે. તો એના જે ગીતોનું લખાણ છે, તમે ગીતો પણ પોતે લખો છો, તો એ શબ્દો કેવી રીતે, તમે શબ્દોની રમત કેવી રીતે રમો છો? એ શબ્દો ખાસ કરીને મેં અત્યાર સુધી દ્વારકાધીશના બહુ બધા ગીતો ગાયા છે ને અમુક લખ્યા, પણ ક્રેડિટ મેં કોઈ દિવસ લીધી નથી. અને લખવાનું તો કેવું છે કે કોઠાહૂજ, અમારા સમાજમાં 3 તાલી ટીટોળો કહેવાય. તો જેટલા જૂના ગીતો હતા એની ઉપર અમે નવા શબ્દ, નવું મ્યુઝિક અને એક નવો અવાજ તો પબ્લિકને ગમવા લાગ્યો, અને એ તરફ જ મહેનત કરવા માંડે. પછી થોડો હમણાં ટ્રેન્ડ બદલાયો, તો લાસ્ટ કપડા મેચિંગ આવ્યું, પછી ABCD, કક્કો, ઘડિયા. તો જેમ જેમ ટ્રેન્ડ બદલાતો જો એમ એ તરફ અમે મહેનત કરતા જઈએ, અને પબ્લિકે અમને સપોર્ટ કર્યો અને સફળતા પણ મળી.